પેપર ફૂટવું એટલે આપણા મિત્રો બધાએ, આપણા સગાવાલાઓ બધાએ આપણી ઉપર જે પણ સપનાઓ જોઈએ, આકાંક્ષાઓ બાંધી હોય, બધી જ આકાંક્ષાઓનું તૂટવું અને પેપર ફૂટવું. શું ખરેખર પેપર ફૂટે છે ખરી? જવાબ છે ના. પેપર ફૂટતું નથી, એને ફોડવામાં આવે છે. જીપીએસસી ચીફ ઓફિસરનું પેપર ફૂટવું, 2015 ટેટનું પેપર ફૂટવું, 2016 ટાટનું પેપર ફૂટવું, 2017 ગ્રામ પંચાયત તલાટીઓના પેપર ફૂટવા, 2018 મુખ્ય સેવિકાનું પેપર ફૂટવું, 2018 લોકરક્ષક દળ જેમાં વિકાસ સહાય અધ્યક્ષ હતા એની અધ્યક્ષતામાં જે પેપર લેવાનું એ પેપર ફૂટવું, 2019 બિન સચિવાલયનું પેપર ફૂટવું, 2020 જુનિયર ક્લાર્ક, જુનિયર આસિસ્ટન્ટ, જુનિયર એન્જિનિયર, એમજીવીસીએલ, પીજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ ના પેપરો ફૂટવા, 2021 હેડ ક્લાર્કનું પેપર ફૂટવું, 2022 જુનિયર ક્લાર્કનું પેપર ફૂટવું, 2023 તલાટી, જુનિયર ક્લાર્ક, ગ્રામ પંચાયતના પરીક્ષાનો પેપર ફૂટવા, અલગ અલગ યુનિવર્સિટીઓના પેપર ફૂટવા. પણ 2024-25માં પણ નીટની પરીક્ષાની અંદર છબડાઓ સામે આવ્યા છે, કોઈ એક્શન નથી લેવામાં આવ્યા. ભૂતકાળમાં નીટની પરીક્ષાઓમાં પણ કૌભાંડો સામે આવ્યા છે, કોઈ એક્શન નથી લેવામાં આવ્યા. એનટીએ દ્વારા લેવાતી અન્ય પરીક્ષાઓ જે આ એજન્સી દ્વારા, એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે એના દ્વારા ઘણી બધી પરીક્ષાઓ, ગુજરાત હાઈકોર્ટની લઈને ઘણી બધી પરીક્ષાઓ લેવામાં આવે છે. ઘણી બધી જગ્યાએ છબરડા થાય છે, કોઈ જગ્યાએ બોધપાઠ લઈને એક્શન લેવામાં નથી આવતા. એ છે કે પડેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા. આપણે વાતો કરીએ છીએ કે મેરા ભારત મહાન, આપણે વાતો કરીએ છીએ કે આપણે વિશ્વગુરુ બનીશું, આપણે વાતો કરીએ છીએ કે બેટી બચાવો બેટી પઢાઓ. આજે બેટી બચાવીએ છીએ, બેટી પઢાવીએ છીએ, પણ પેપર લીકેજની સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક આપણા બેટી દીકરીઓનું ભવિષ્ય પણ આપણે રગદોડી રહ્યા છે. અને અત્યારે પણ જે સિસ્ટમ જે કામ કરી રહી છે એ સિસ્ટમ એ પણ સમજવું પડશે, કારણ કે ભૂતકાળમાં એક પણ પેપર લીકેજ ઉપર આપણે નક્કર કાર્યવાહી નથી કરી, એના પાપે જ અત્યારે આ બધું આપણે ભોગવી રહ્યા છે. આ બધી જ જગ્યાએ એજન્સી કામ કરે છે. એજન્સી એટલે એજન્સી એટલે તો પ્રાઇવેટ એજન્સી કામ કરે છે. બધી જ જગ્યાએ પ્રાઇવેટ એજન્સી. પેપર સેટર એ પણ પ્રાઇવેટ એજન્સી, પેપર ચેકર પ્રાઇવેટ એજન્સી, પેપર છાપવા માટે પ્રાઇવેટ એજન્સી, પેપર ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે તો કે પ્રાઇવેટ એજન્સી. અહીંયા પણ સેમ એ જ છે, બધી જ જગ્યાએ પ્રાઇવેટ એજન્સીનો ઉપયોગ કરવામાં આવે છે. અને પ્રાઇવેટ એજન્સી કોની? તો કે નેતાઓની. ગુજરાતની અંદર અત્યારે તમે, હું ગોંડલમાં બેઠો છું એટલે મને ખબર છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જોઈ લેવાની છૂટ કે જેટલા પણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે એ કોઈ એજન્સી થકી લઈ ગયા છે. અંદર હોય કે કેન્દ્ર સરકારની અંદર હોય, પેપર લીકેજના માફિયાઓ બેફામ અને બે લગામ છે. કેમ બેફામ અને બે લગામ? એટલા માટે છે કારણ કે ભૂતકાળમાં જ્યારે પેપર લીક થયા છે ને ત્યારે એને કાં તો કહી શકાય નાની ગમતી એક ખાલી કેવા પૂરતા ઠપકો આપી અને છોડી દીધા હોય, નાની ગમતી સજા કરીને છોડી દીધા હોય. એટલે 5 લાખનો કહી શકાય, પેલા 5 લાખનું 10 લાખનું કરતો, હવે 5 કરોડનું 10 કરોડનું કરે છે. હવે ધંધા મોટા થઈ ગયા, વધી શું થશે? 1 મહિનાની જેલ, ચલો ભોગઈ આવશે. આપણે તો પેઢી સુધરી જાય. લો બોલો, જે સરકાર એક નેટની એક્ઝામ કરાવી શકતી નથી, પેપર લીક થઈ જાય છે, એ સરકાર, એના વડા નરેન્દ્ર મોદી દેશને કરકસર કરીને વિશ્વમાં નંબર 1 ભારતને બનાવવાનું, રાષ્ટ્રભક્તિ બતાવવાની વાત કરી રહ્યા છે. એમને શરમ નહીં આવે, એમના શિક્ષણ મંત્રીને પણ શરમ નહીં આવે. દેશમાં 23 લાખ વિદ્યાર્થીઓ એની તૈયારી કરી અને પરીક્ષા રદ થઈ જાય, રાત દિવસ એક કરવું. ગુજરાતમાં 85,000થી વધારે વિદ્યાર્થીઓ આ મહેનત કરે છે અને પરીક્ષા રદ કરી દેવામાં આવે છે. કારણ પેપર લીક. ગુજરાત મોડલ પ્રમાણે દેશમાં હવે પેપર લીક થાય છે. હું આરોપ નથી લગાવતો, પણ ઘણા બધા જે શિક્ષણવિદો છે, યુવા નેતાઓ છે, તે આરોપ લગાવી રહ્યા છે કે જે એનટીએ છે, જે એક્ઝામ લે છે, એની શું જવાબદારી છે? માત્ર પેપર લીક કરવું, પરીક્ષા કેન્સલ કરવું, કે પછી તપાસ કરીને તમામ મુદ્દાઓને વેડફી નાખવું? કેમ કોઈ ફૂલ પ્રૂફ સિસ્ટમ બનાવી શકવામાં વિશ્વગુરુ નિષ્ફળ નીવડી રહ્યા છે? આ જ વાત કહી છે સોશિયલ મીડિયા ઉપર યુવરાજસિંહ જાડેજાએ. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ યુવરાજસિંહ જાડેજા શું કહી રહ્યા છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. પેપર લીકેજ, પેપર ફૂટવું કદાચ આપણા માટે ન્યૂ નોર્મલ થઈ ગયું હશે, પરંતુ ક્યારેક એક વિદ્યાર્થી બનીને, એક ઉમેદવાર બનીને જરાક વિચારજો કે પેપર ફૂટવું એટલે શું? પેપર ફૂટવું એટલે
આપણા જોયેલા સપનાઓનું તૂટવું, પેપર ફૂટવું એટલે આપણા માતા પિતાઓએ જે આકાંક્ષાઓ બાંધી આકાંક્ષાઓનું તૂટવું એટલે પેપર ફૂટવું. પેપર ફૂટવું એટલે આપણા મિત્રો બધાએ, આપણા સગાવાલાઓ બધાએ આપણી ઉપર જે પણ સપનાઓ જોયા, આકાંક્ષાઓ બાંધી હોય, બધી જ આકાંક્ષાઓનું તૂટવું અને પેપર ફૂટવું. શું ખરેખર પેપર ફૂટે છે ખરી? જવાબ છે ના. પેપર ફૂટતું નથી, એને ફોડવામાં આવે છે. જી હા, એના એટલે કે વર્તમાન સત્તાધારી પક્ષના લાગતા વળગતા મળતિયા ને પાછલા બારણેથી પેપર આપી દેવું એટલે પેપર ફૂટવું. પોતાના નજદીકના વાલા દવલાઓને પેપર આપી દેવું એટલે પેપર ફૂટવું. વર્તમાનમાં પણ નીટ 2026 ની પેપર લીકની ઘટના સામે આવી અને પરીક્ષા રદનો નિર્ણય કરવામાં આવ્યો. ખરેખર પરીક્ષા રદ એ વિકલ્પ છે? એ સમાધાન છે? જરાક વિચારજો કે ખરેખર પરીક્ષા રદ એ સમાધાન છે ખરી? જવાબ છે ના, એ સમાધાન નથી. પરીક્ષા રદ એ વિકલ્પ પણ નથી. ખરેખર જો આપણે નિરાકરણ ઈચ્છતા હોય તો નિરાકરણ જે પણ પેપર લીકેજના જે માફિયાઓ છે, જે કૌભાંડીઓ છે, જે ભ્રષ્ટાચારીઓ છે, એને જેલના સળિયાની પાછળ પૂરવા અને કડકમાં કડક સજા કરવી, દાખલારૂપ કાર્યવાહી કરવી, ખરેખર એ ન્યાય છે, એ નીતિ છે, એ જ ધર્મ છે. પરંતુ આજે પેપર લીક થાય છે ગુજરાતની અંદર 2014થી લઈ 2024 સુધીમાં, 2014થી લઈ 2024 સુધીમાં 34 પેપર લીક થયા છે. કેટલા? 34. આજ દિન સુધી ક્યાં આરોપીને આપણે જેલના સળિયાની પાછળ જોયા? ક્યાં કૌભાંડીને, ક્યાં પેપર લીકેજના માફિયાને આપણે જેલના સળિયાની પાછળ જોયા? છે કોઈ દાખલો તમારી પાસે કે ખૂબ તગડી સજા કરવામાં આવી હોય અને ક્યારેય છોડવામાં ન આવ્યા હોય એવો એક પણ દાખલો જો તમારા ધ્યાનમાં હોય તો મને બતાવો. નહીં બતાવી શકો. 2014 જીપીએસસી ચીફ ઓફિસરનું પેપર ફૂટવું, 2015 ટેટનું પેપર ફૂટવું, 2016 ટાટનું પેપર ફૂટવું, 2017 ગ્રામ પંચાયત તલાટીઓના પેપર ફૂટવા, 2018 મુખ્ય સેવિકાનું પેપર ફૂટવું, 2018 લોકરક્ષક દળ જેમાં વિકાસ સહાય અધ્યક્ષ હતા એની અધ્યક્ષતામાં જે પેપર લેવાનું એ પેપર ફૂટવું, 2019 બિન સચિવાલયનું પેપર ફૂટવું, 2020 જુનિયર ક્લાર્ક, જુનિયર આસિસ્ટન્ટ, જુનિયર એન્જિનિયર, એમજીવીસીએલ, પીજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ ના પેપરો ફૂટવા, 2021 હેડ ક્લાર્કનું પેપર ફૂટવું, 2022 જુનિયર ક્લાર્કનું પેપર ફૂટવું, 2023 તલાટી, જુનિયર ક્લાર્ક, ગ્રામ પંચાયતના પરીક્ષાનો પેપર ફૂટવા, અલગ અલગ યુનિવર્સિટીઓના પેપર ફૂટવા. આ બધી જ ઘટનાઓ થઈ અને એક શબ્દ સાંભળવામાં આવે, પરીક્ષા રદ. પરીક્ષા રદ એ વિદ્યાર્થીઓ સાથે થયેલી ક્રૂર મજાકથી વિશેષ કશું જ નથી. પરીક્ષા રદ અત્યારે જે કરવામાં આવી રહ્યા છે એ પરીક્ષા રદ ફક્ત ને ફક્ત જે કૌભાંડીઓ છે એને છાવરવા માટે સુનિયોજિત કાવતરાના ભાગરૂપે પરીક્ષા રદ કરી અને ભીનું સંકેલો સમિતિની રચના કરવામાં આવે છે. જેમ વર્તમાનમાં અત્યારે એસઆઈટીની રચના કે જે રીતે સેબીને કેસ સોંપી દેવો એમ કરી પોતાના પક્ષના લોકોને, પોતાના સમાજના લોકોને, પોતાના વાલાદવલા લોકોને અથવા તો પોતાને ફંડિંગ આપતા લોકોને કઈ રીતે બચાવવા એના માટેની સુનિયોજિત કોઈ કાવતરું હોય તો આ છે ભીનું સંકેલો સમિતિ એટલે કે એસઆઈટી. આ છે સેબી. આ છે તમામ જગ્યાઓએ તપાસ એજન્સીઓનું કામ. સીબીઆઈ હોય તો પણ અત્યારે પણ સીબીઆઈ જાંચ કરશે, સીબીઆઈ તપાસ કરશે. અત્યાર સુધી સીબીઆઈ ક્યાં હતી? અત્યાર સુધી ઈડી ક્યાં હતી? ક્યારે એવું સાંભળ્યું તમે કે રાજકીય પરીક્ષા હોય અને વર્તમાન સત્તાધારી પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી જેને મેન્ડેટ આપવાનું અને આગલી રાતે જેનું મેન્ડેટ જે છે એ બધાને ખબર પડી જાય કે આ જ વ્યક્તિને ટિકિટ મળવાની છે, એવું બન્યું કોઈ દિવસ નહીં બન્યું હોય. જોઈ લેજો અત્યારની સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય તો પણ, વિધાનસભાની હોય તો પણ ને કદાચ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એમપી એટલે કે સાંસદ સભાની ટિકિટ હોય તો પણ ત્યાં એવું નહીં બન્યું હોય. એ ક્યારેય નહીં બહાર પડે. ક્યારે એવું વિચાર્યું કે બજેટ જે છે એ બજેટ અંદાજપત્ર એ લીક થઈ ગયું? ના, એવું નહીં બને. કેમ? એ લીક નહીં થાય પણ વિદ્યાર્થીનું ભવિષ્ય સાથે જેની સાથે સંકળાયેલું છે એ રદ થઈ જશે. એક વિદ્યાર્થી બનીને ક્યારેક વિચારો કે પરીક્ષા રદ અને પેપર લીકેજ આ શબ્દ જ્યારે કાને પડે ને ત્યારે શું ધ્રાસકો લાગે. એક ગરીબ માતા પિતાએ પોતાના બાળકને જ્યારે બાળક તનતોડ મહેનત કરતો હોય અને પોતાના બાળકને ભવિષ્યમાં ડોક્ટર બનાવવાનું જેને સપનું જોયું હોય એ જ્યારે મોટા શહેરમાં પોતાના બાળકને ભણવા ગણવા માટે મોકલે અને એ બાળક તનતોડ મહેનત કરે, બરોબર, પોતાના સપના, પોતાના પરિવારના સપના અથવા તો કદાચ દેશ સેવાની ભાવના સાથે એ વ્યક્તિ મહેનત કરતો હોય અને જ્યારે મહેનત કરતો હોય ડોક્ટર બનવા માટે એની તાલાવેલી હોય અને તાલાવેલી સાથે જીજીવિષા સાથે
તૈયારી કરે અને એ તૈયારીમાં જ્યારે પરીક્ષા આપીને આવે અને 10 દિવસ પછી એને એવું ખબર પડે કે આ પરીક્ષામાં તો કૌભાંડીઓ હતા, આ પરીક્ષામાં તો પેપર લીક થઈ ગયું હતું અને આ પરીક્ષા હવે રદ કરવામાં આવી છે. એક વિદ્યાર્થી તરીકે વિચારો શું થતું હશે, અને એક મહેનત કરનાર વિદ્યાર્થીના માતા પિતા તરીકે જ્યારે વિચારો કે જ્યારે તમારું બાળક તનતોડ મહેનત કરતું હોય, તમે દિવસ રાત મહેનત કરતા હોય, ખેત મજૂરી કરતા હોય અને પોતાના બાળકને ડૉક્ટર બનાવવાનું સપનું જોતા હોય અને તમારા બાળકનું પરીક્ષાનું પેપર ફૂટે ત્યારે તમારા ઉપર શું વીતે? કદાચ આપણા માટે ન્યૂ નોર્મલ થઈ ગયું હશે, પણ એક પીડિત તરીકે જરાક વિચારજો, એક પરીક્ષાર્થી તરીકે જરાક વિચારજો, એક ઉમેદવાર તરીકે જરાક વિચારજો. તમારા માટે કદાચ ન્યૂ નોર્મલ છે, પણ જે તનતોડ મહેનત કરે છે એના માટે તો જીવન મરણનો પ્રશ્ન છે. એને અત્યારે જે માનસિક રીતે પીડા એક વિદ્યાર્થી આગેવાન છું એટલા માટે કદાચ અનુભવી શકું છું. હું પણ એક વિદ્યાર્થી રહી ચૂક્યો છું, બધી જ પરીક્ષાઓ મેં પણ આપેલી છે. એટલે એક વિદ્યાર્થી આગેવાન તરીકે, નેતા નહીં, આગેવાન તરીકે હું પણ એ મહેસૂસ કરી શકું છું કે એક વિદ્યાર્થી પર શું વીતી હશે. 23 લાખ વિદ્યાર્થીઓ હતા આખા ભારત દેશના. ગુજરાતના 80,000થી પણ વધારે વિદ્યાર્થીઓ હતા જ્યાં નીટની પરીક્ષા આપી રહ્યા હતા અને અચાનક જ એને ખબર પડી કે પેપર લીક થઈ ગયું છે ને પરીક્ષા રદ કરીએ છીએ. ગુજરાતની અંદર ભૂતકાળમાં પણ 2024-25માં પણ નીટની પરીક્ષાની અંદર છબરડાઓ સામે આવ્યા છે, કોઈ એક્શન નથી લેવામાં આવ્યા. ભૂતકાળમાં નીટની પરીક્ષાઓમાં પણ કૌભાંડો સામે આવ્યા છે, કોઈ એક્શન નથી લેવામાં આવ્યા. NTA દ્વારા લેવાતી અન્ય પરીક્ષાઓ જે આ એજન્સી દ્વારા, એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે, એના દ્વારા ઘણી બધી પરીક્ષાઓ, ગુજરાત હાઈકોર્ટથી લઈને ઘણી બધી પરીક્ષાઓ લેવામાં આવે છે. ઘણી બધી જગ્યાએ છબરડા થાય છે, કોઈ જગ્યાએ બોધપાઠ લઈને એક્શન લેવામાં નથી આવતા. પરીક્ષા રદ એ વિકલ્પ નથી, પરીક્ષા રદ એ નિરાકરણ નથી, પરીક્ષા રદ એ સમાધાન નથી અને પરીક્ષા રદ એ ન્યાય પણ નથી. ખરેખર જો તમારે વિદ્યાર્થીઓને ન્યાય આપવો હોય તો આ પેપર લીકેજના જે માફિયાઓ છે, પેપર લીકેજના જે કૌભાંડીઓ છે, એને જેલના સળિયા જો બતાડવામાં આવે તો જ એ વિદ્યાર્થીઓને ન્યાય મળી શકે એમ છે. એટલે મહેરબાની કરી અત્યારે જે અલગ અલગ કહી શકાય જગ્યાઓએ જે વાર્તાઓ ચાલે છે કે SITની રચના કરી દેવામાં આવી છે અને આની અંદર તો હવે સેબી તપાસ કહી શકાય કે CBI તપાસ કરશે, માફી ચાહું છું, CBI તપાસ કરશે ને એ બધી વાતો કરવામાં આવે છે. તો આ બધી તો ભૂતકાળમાં પણ હશે. શું કરી લીધું? કેન્દ્ર સરકારના પેપર ગણો તો અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારના 58 પેપર લીક થયા છે છેલ્લા 10 વર્ષમાં. કેટલા? 58. ગુજરાતના 34 પેપર લીક થયા છે. તો આ બધી સંસ્થાઓ ભૂતકાળની અત્યાર સુધી કરતી શું હતી? અને NTA ખરેખર હવે એવું કહે છે કે ભાઈ પરીક્ષાનું પેપર લીક થયું છે, તો ખરેખર તો NTA ના અધ્યક્ષે રાજીનામું આપી દેવું જોઈએ. NTA જો પેપર સારી રીતે ન લઈ શકતી હોય તો NTA ના અધ્યક્ષે, ચેરમેને રાજીનામું આપી દેવું જોઈએ. જો તમારાથી પેપર યોગ્ય રીતે ન લેવાતું હોય તો શેની જવાબદારી તમે લઈને બેઠા છો? અને આમાં પણ મોડસ ઓપરેન્ડી એ બધી જ જગ્યાએ જે સેમ હોય છે એ જ મોડસ ઓપરેન્ડી વર્તમાન પરિપ્રેક્ષમાં જોવા જાઓ તો પણ મોડસ ઓપરેન્ડી તો બહુ સેમ છે. પેપર લીકેજ થાય છે તો ક્યાંથી? તો કાં તો પ્રિન્ટિંગ પ્રેસમાંથી, કાં તો ડિસ્ટ્રીબ્યુશન જે સિસ્ટમ એટલે કે જે ચેઇન સિસ્ટમ છે ત્યાંથી, અથવા તો જે સ્ટ્રોંગ રૂમ છે ત્યાંથી, અથવા તો પેપર સેટર જે છે પોતાના લાગતા વળગતા મળતિયાને એ સોશિયલ મીડિયાના માધ્યમથી એટલે કે વોટ્સઅપના માધ્યમથી પેપર મોકલી આપે છે ત્યાંથી. આ સેમ મોડસ ઓપરેન્ડી તો છે જ. તમારા ઘરે પણ એક વિચારજો, પાણીની પાઇપલાઇન હશે, એમાં એક કદાચ છીંડું પડી ગયું છે તો ત્યાંથી પાણી લીક થતું હશે, તો તમે શું કરો? એ છીંડાને બૂરવાનો પ્રયત્ન કરો, એટલે કે જે જગ્યાએ પાણી નીકળે છે એને તમે બૂરો, અથવા તો અહીંયા કોઈ પણ રીતે મરમત કરો. બીજી જગ્યાએ છીંડું પડે તો બીજાને મરમત કરો. કદાચ વધારે પડતા છીંડા થઈ જાય તો તમે સિસ્ટમ ચેન્જ કરી નાખો, એટલે કે પાઇપલાઇન ચેન્જ કરી નાખો. સેમ કન્ડિશન આમાં પણ હોવી જોઈએ. પેપર લીકેજ એટલા માટે જ થાય છે કારણ કે આ સિસ્ટમની અંદર છીંડાઓ છે. આ સિસ્ટમની અંદર ઘણા બધા લૂપહોલ્સ છે. એ છબરડાઓ, એ છીંડાઓના કારણે આજે આપણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય રગદોડી રહ્યા છીએ. કાં તો સિસ્ટમ ચેન્જ કરો, કાં તો આ જે લીકેજ છે લીકેજને સાંધો, બરાબર છે, આ લીકેજને રિપેર કરો કે ભવિષ્યમાં એ જગ્યાએથી લીક ન થાય. પણ આપણે ભૂતકાળમાંથી કોઈ જગ્યાએથી બોધપાઠ નથી લીધા. મેં તમને ગણાવ્યું એમ 2014થી લઈને 2024 સુધીમાં 34 પેપર લીક થયા છે. આમ કેન્દ્ર સરકારના 58 પેપર લીક થયા છે. આપણે કોઈ જગ્યાએ બોધપાઠ નથી લેતા. ક્યાં છે જે બહુ કહેતા હતા કે અમે કોઈ ચમરબંધીને છોડતા નથી? માનનીય ગૃહ રાજ્યમંત્રી જે વાત કરતા હતા તો આજે કહેવાનું
કે ભાઈ અત્યાર સુધીમાં તમારા ટેન્યુરની અંદર આટલા પેપર લીક થયા, તમે ક્યાં ચમરબંધીને પકડ્યા અને ક્યાં ચમરબંધીને તમે સજા કરાવી? જરાક અમને તો કહો, અમારે પણ જાણવું છે. ક્યાં ચમરબંધીને ત્યાં જેલના સળિયાની પાછળ છે? મને એક દાખલો આપો કે કોઈ 2014 થી લઈને 2024 સુધીના પેપર લીકેજ, તો એક પણ પેપર લીકેજનો કૌભાંડી માફિયા જે હોય એ જેલના સળિયાની પાછળ હોય. એક પણ નથી, એક પણ. હમ ખાવા પૂરતો એક પણ વ્યક્તિ નથી. આપણે બહુ મોટી મોટી વાતો કરીએ છીએ કે પડેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા. આપણે વાતો કરીએ છીએ કે મેરા ભારત મહાન. આપણે વાતો કરીએ છીએ કે આપણે વિશ્વગુરુ બનીશું. આપણે વાતો કરીએ છીએ કે બેટી બચાવો બેટી પઢાઓ. આજે બેટી બચાવીએ છીએ, બેટી પઢાવીએ છીએ, પણ પેપર લીકેજની સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક આપણા બેટી દીકરીઓનું ભવિષ્ય પણ આપણે રગદોડી રહ્યા છીએ. અને અત્યારે પણ એ સિસ્ટમ જે કામ કરી રહી છે એ સિસ્ટમ એ પણ સમજવું પડશે, કારણ કે ભૂતકાળમાં એક પણ પેપર લીકેજ ઉપર આપણે નક્કર કાર્યવાહી નથી કરીને એના પાપે જ અત્યારે આ બધું આપણે ભોગવી રહ્યા છીએ. અત્યારે જો ખરેખર આપણે એની પર નક્કર કાર્યવાહી કરી હોત તો કદાચ આ દિવસો જોવાનો વારો પણ ન આવ્યો હોત. બરાબર, અત્યારે આ જે ન્યૂ નોર્મલ બની ગયું છે, એટલે પેપર લીકેજ એટલે ન્યૂ નોર્મલ. કદાચ કોઈને કંઈ નવું લાગતું જ નથી, કદાચ કોઈને કંઈ નવું નથી લાગતું. આપણે આ સિસ્ટમ જે છે સિસ્ટમને બદલતા નથી. આપણે બધાને ખબર છે 2018માં પેપર ક્યાંથી લીક થયું હતું એલઆરડીનું, તો કે ભાઈ પ્રિન્ટિંગ પ્રેસમાંથી. 2022માં પેપર હેડ ક્લાર્કનું ક્યાંથી લીક થયું હતું, તો કે ભાઈ અમદાવાદની સૂર્ય ઓફસેટમાંથી. 2018માં તો કે ઉત્તરાખંડથી પ્રિન્ટિંગ પ્રેસમાંથી આટલા પેપરો લીક થાય છે. આપણી પાસે સરકારી પ્રિન્ટિંગ પ્રેસ નથી. ગુજરાત સરકાર પાસે 4 સરકારી પ્રિન્ટિંગ પ્રેસ છે, પણ એ ક્યારેય સરકાર સરકારી પ્રિન્ટિંગ પ્રેસની અંદર પેપર નહીં છપાવે. કેમ? કારણ કે સરકારને સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ઉપર ભરોસો નથી. તો એ જ થયું ને, બીજું તો કઈ થયું જ નહીં. સરકારને પોતાની પ્રિન્ટિંગ પ્રેસ ઉપર ભરોસો નથી, એટલા માટે જ એ ત્યાં પેપર નથી છપાવતી. બાકી ગુજરાતમાં 4 છે અને કેન્દ્રમાં તો કેટલી બધી હશે. આજે એક પણ જગ્યાએ એ પેપર ત્યાં જ છપાવતા. છપાવવા જોઈએ ને. આજે પોતાની જો પ્રિન્ટિંગ પ્રેસ હોય, પોતાની પાસે આટલી બધી સવલતો હોય, તો શા માટે આપણે બહાર જવું જોઈએ? ક્યારે તમે વિચાર્યું કે જે રીતે સિક્યુરિટી આપવામાં આવે કે ભાઈ ઈવીએમ મશીન છે તો ઈવીએમ મશીનની બહાર ઘણા બધા રાજકીય પરીક્ષા હોય ત્યારની વાત છે. રાજકીય પરીક્ષા હોય ત્યારે ઈવીએમ મશીનની બહાર છે ને જબરદસ્ત સિક્યુરિટી, ટાઈટ સિક્યુરિટી ગોઠવેલી હોય. સાચી વાત ને? જ્યારે પેપર લેવાતું હોય ત્યારે પેપરના જે સ્ટ્રોંગ રૂમ હોય, પેપર જ્યાં નીકળતું હોય, કારણ કે સિસ્ટમની અંદર બધું જ પ્રાઇવેટ થઈ ગયું. જોજો, પેપર સેટર, પેપર કાઢનાર એટલે કે પ્રિન્ટ કરનાર, પેપર ડિસ્ટ્રીબ્યુશન કરનાર, પેપર ડિસ્ટ્રીબ્યુશન કરી અને પાછું લઈ અને પોતાની એજન્સી સુધી પહોંચાડનાર, આ બધી જ જગ્યાએ એજન્સી કામ કરે છે. એજન્સી એટલે એજન્સી એટલે તો પ્રાઇવેટ એજન્સી કામ કરે છે. બધી જ જગ્યાએ પ્રાઇવેટ એજન્સી. પેપર સેટર એ પણ પ્રાઇવેટ એજન્સી, પેપર ચેકર પ્રાઇવેટ એજન્સી, પેપર છાપવા માટે પ્રાઇવેટ એજન્સી, પેપર ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે તો કે પ્રાઇવેટ એજન્સી. અહીંયા પણ સેમ એ જ છે. બધી જ જગ્યાએ પ્રાઇવેટ એજન્સીનો ઉપયોગ કરવામાં આવે છે. અને પ્રાઇવેટ એજન્સી કોની? તો કે નેતાઓની. ગુજરાતની અંદર અત્યારે હું ગોંડલમાં બેઠો છું એટલે મને ખબર છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જોઈ લેવાની છૂટ કે જેટલા પણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે એ કોઈ એજન્સી થકી લઈ ગયા છે. અને એજન્સી ક્યાં નહીં? તો કે ભાવનગરની. ભાવનગરમાં કોની? તો કે એક મોટા મંત્રી છે, એ મોટા મંત્રીની. સેમ બધી જ જગ્યાએ. અત્યારે તમે ગાંધીનગરમાં જાઓ, ગાંધીનગરના સચિવાલયમાં જાઓ, તો ગાંધીનગરના સચિવાલયમાં જાઓ એટલે અહીંયા પણ સચિવાલયની અંદર જે 10,000 લોકોનો સ્ટાફ છે એજન્સી દ્વારાનો, એ એજન્સી કોની? તો કે એક મોટા નેતાની, વર્તમાન સત્તાધારી પક્ષ જે છે એ નેતાની એજન્સી. અને એ એજન્સીના લોકો એ પહોંચાડવામાં આવે. કાગળ ઉપર બોલતા હોય 100 લોકો, કાગળ ઉપર બોલતા હોય 100 લોકો, અને કાગળ ઉપર હોય 100 લોકો, અને જ્યારે કહી શકાય કે પગાર દેવાનો આવે ત્યારે ચોપડે બોલતા હોય 100 લોકો અને કામ કરતા હોય કેટલા? તો કે ભાઈ 20 લોકો. અને પગાર દેવાનો આવે ત્યારે 100 લોકોનો ઉધારાય. અને આમ જોજો, કાગળ ઉપર હોય 30,000, જે 20 લોકો કામ કરતા હોય એનો પગાર કેટલો હોય? તો કે 20,000. હાથમાં કેટલા દેવામાં આવે? તો કે 12,000. એમાં કટકી. એટલે પ્રાઇવેટ એજન્સીઓ, બરાબર, આ પરીક્ષા સાથે સંકળાયેલી છે. આ બધી જ ખાનગી એજન્સીઓ છે. પેપર સેટ કરવાથી લઈ પેપર ચેક કરવા સુધી, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમથી લઈને પેપર પ્રિન્ટિંગ પ્રેસથી લઈને બધી જ જગ્યાએ, એમાં સ્કેનિંગ મશીનથી લઈને બધી જ જગ્યાએ. આમ તો કે સંસ્થા કઈ? તો કે NTA, નેશનલ ટેસ્ટિંગ એજન્સી, GPSC, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, ગૌણ સેવા,
GSSB, GPSSB, GPRB, પણ કામ તો કે પ્રાઇવેટ એજન્સીને સોંપ્યું છે. ત્યાંથી એજન્સીમાંથી પેપર ચેક થઈને આવશે, પછી અમે અહીંયાથી આવીને રિઝલ્ટ જાહેર કરી દઈશું. બસ આ તો કરીએ છીએ આપણે. વાસ્તવિકતા જ આ છે. પછી આપણે કહીએ કે પેપર લીક થઈ ગયું પ્રિન્ટિંગ પ્રેસમાંથી, પેપર લીક થઈ ગયું પેપર સેટરના એક નજીકના બહુ મિત્ર પાસેથી, પેપર લીક થઈ ગયું કે જે OMR સ્કેનિંગનો એક એજન્સીનો માણસ હતો એના સગાવાલા પાસેથી. આ બધું જ આપણે કહીએ છીએ. આપણે ક્યારેય સિસ્ટમ ચેન્જ કરતા જ નથી. અત્યારે પણ ગુજરાતની અંદર હોય કે કેન્દ્ર સરકારની અંદર હોય, પેપર લીકેજના માફિયાઓ બેફામ અને બે લગામ છે. કેમ બેફામ અને બે લગામ? એટલા માટે છે કારણ કે ભૂતકાળમાં જ્યારે પેપર લીક થયા છે ને ત્યારે એને કાં તો કહી શકાય કે નાની ગમતી એક ખાલી કેવા પૂરતા ઠપકો આપી અને છોડી દીધા હોય, નાની ગમતી સજા કરી છોડી દીધા હોય. એટલે 5 લાખનો કહી શકાય પેલા 5 લાખનું 10 લાખનું કરતો, હવે 5 કરોડનું 10 કરોડનું કરે છે. હવે ધંધા મોટા થઈ ગયા, વધીને શું થશે કે 1 મહિનાની જેલ, ચાલો ભોગઈ આવશું. આપણે તો પેઢી સુધરી જાય, બધા એ કરવા લાગ્યા છે. કોઈને ડર રહ્યો નથી, કોઈને સત્તાધારી પક્ષનો પણ ડર નથી, કોઈને તંત્રનો પણ ડર નથી, કોઈને પોલીસ તંત્રનો પણ ડર નથી, કોઈને વહીવટી તંત્રનો પણ ડર નથી. આ નરી અને કડવી વાસ્તવિકતા છે. પરીક્ષા રદ એ ખાલી કહેવાય ને કે ભાઈ એ ખયાલ અચ્છા હે ગાલિબ, એના જેવી વાત છે. પરીક્ષા રદ આજે પીડાદાયક શબ્દ છે, સારો શબ્દ નથી. પેપર લીક થવું એ ન્યૂ નોર્મલ નથી. ખરેખર જોવા જઈએ ને તો વાસ્તવિક રીતે પેપર લીક થવું એ ધ્રાસકો આપે છે. આજે જે પણ લોકો તનતોડ મહેનત કરે છે, જે પણ આશાસ્પદ યુવાનો છે ને, એને ક્યાંક ને ક્યાંક ધ્રાસકો આપે છે. આપણે કશું જ કંઈ કરી નથી શકતા. તપાસ એજન્સીઓ બરોબર, સરકારી પ્રેસ હોવા છતાંય આપણે 12 પ્રેસમાં પેપર આપવા પડે છે. આપણી કરુણતા કહેવાય. એજન્સીઓને આપણે કામ સોંપીએ છીએ. 2018નું પેપર તો કે ભાઈ એજન્સીઓના કારણે લીક થયું, 2022નું પેપર તો કે 2000 એજન્સીઓના કારણે પેપર પ્રિન્ટિંગ પ્રેસ સૂર્ય અપસેટમાં આપ્યું, આ ઉત્તરાખંડની પ્રેસમાં આપ્યું, અત્યારે આ કેરળાની પ્રેસમાં આપ્યું. ત્યાંથી બધી જગ્યાથી આવે અને લીક થઈ જાય. અને ડમી કાંડ, નીટની પરીક્ષામાં પણ એ ડમી કાંડ છે. જો કોઈ સરખી રીતે જોયું હોય તો 50 લાખ રૂપિયા દઈ અને નીટની પરીક્ષા આપવા માટે આપણે બીજા વિદ્યાર્થીઓને બેસાડીએ છીએ. એટલે વિચાર કરો, જે ઠોઠ વિદ્યાર્થી છે એની જગ્યાએ હોશિયાર વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય, કેટલી કરુણતા કહેવાય. આપણે કેવા ઝોલાછાપ ડોક્ટરો એ પેદા કરી રહ્યા છીએ. આપણે બધી જ જગ્યાએ મુન્નાભાઈ MBBS જેવા ડોક્ટરો ક્યાંક ને ક્યાંક પેદા કરી રહ્યા છીએ. આ આપણા આરોગ્ય સાથે ચેડા છે, આપણા ભવિષ્ય સાથે ચેડા છે. બહુ નાની બાબત નથી, આ બહુ મોટી બાબત છે. કદાચ આ પરીક્ષાનું પ્રશ્નપત્ર રદ ન થયું, પેપર લીકેજના માફિયા ન પકડાયા હોત તો આવા ઝોલાછાપ ડોક્ટર એ આપણો ઇલાજ કરતા હોત. ભૂતકાળમાં આવા કેટલાય આવી ગયા, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, વેટરનરી ડોક્ટર, ભૂતકાળની થયેલી ગુજરાતની ભરતીઓ, સબ ઓડિટરથી લઈ ATDOથી લઈ તમે એક વખત જોઈ લો. બધાની અંદર ઝોલાછાપ, જેની પાસે વેચાતી ડિગ્રી છે અને એ પણ પ્રશ્નપત્ર બીજાએ દીધેલા છે, એવા તો કેટલાય અસંખ્ય લોકો આ સિસ્ટમની અંદર સેટ થઈ ગયા છે અને બધી જ જગ્યાના પુરાવામાં આપ્યા છે. એવું નથી આપ્યા, છતાં આજે કોઈ એક્શન નથી લેવામાં આવતા. ડમી કાંડ એ નીટની પરીક્ષામાં પણ થયેલો છે. 50 લાખ રૂપિયા દઈ અને પરીક્ષા આપનાર વ્યક્તિઓ એ આ નીટની પરીક્ષામાં પણ જોવા મળ્યા છે. બરાબર, બિહારથી એવા લોકોની કહી શકાય કે પોલીસ દ્વારા એની અટકાયત પણ કરવામાં આવી છે. તમે વિચારો, 60 લાખ રૂપિયા, 50 લાખ રૂપિયા દઈ અવધેશથી લઈને બીજા બધા લોકો જે છે એ ડમી વિદ્યાર્થીઓ બેઠાડતા હતા. આ કરુણતા છે. આ નીટની પરીક્ષામાં બધાના નામ જોઈ લેજો. એ નામ ભૂતકાળની પરીક્ષાઓમાં તમને ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ FIRમાં તમને પણ જોવા મળશે. એ જ વ્યક્તિઓ છે જે પેપર અત્યારે ફોડી રહ્યા છે ને, એ જ વ્યક્તિઓ છે જે ભૂતકાળમાં પણ પેપર ફોડતા હતા, ગેરરીતિઓ આચરતા હતા. ભૂતકાળમાં એને કોઈ સજા ન થઈ, ભૂતકાળમાં એ વ્યક્તિઓને છાવરવામાં આવ્યા, એને કોઈને કોઈ રાજકીય આશીર્વાદ મળ્યા અને એ રાજકીય આશીર્વાદના કારણે આજે ક્યાંક ને ક્યાંક વર્તમાનના જે વિદ્યાર્થીઓ એની સાથે પણ ભવિષ્ય સાથે જે લોકો છેડા કરી રહ્યા છે. ખરેખર સુધરવાની જરૂર છે, ખરેખર સમજવાની જરૂર છે અને ખરેખર ન્યાયની જરૂર છે. હું વાસ્તવિક ન્યાયની કહું છું, દેખાડાના ન્યાયની વાત નથી કરતો. વાસ્તવિક ન્યાય એને જ કહેવાય કે જ્યારે જે તે વિદ્યાર્થીને સંપૂર્ણ રીતે એવો ભરોસો બેસે કે હા, હવે હું પરીક્ષા દેવા જાઉં છું ને, એ પરીક્ષા ખરેખર પારદર્શક છે, એ ખરેખર પરીક્ષા વિશ્વસનીયતાવાળી છે અને એ પરીક્ષામાં આજે હું મહેનતથી લાગીશ. આજે એને ભરોસો આવવો. જે રીતે આ સમગ્ર એક્ઝામ કેન્સલ થઈ છે, એનાથી વિદ્યાર્થીઓનો ભરોસો સરકાર ઉપર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર અને તેમના સિસ્ટમ ઉપર તૂટી છે. તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.